तो हेलो मित्रों नमस्कार। तो अपने विडियो लईने આવી ગયા છીએ। तो अपने विडियो છે વાત કરવાની છે। તો તમને ખબર જ હશે કે 3-4 દિવસથી સત્તાધારની અંદર ખૂબ જ વિવાદ વધી રહ્યો છે દોસ્તો। અત્યારે હાલ તમને ખબર જ હશે કે અત્યારે પણ સોશિયલ મીડિયા પર ઘણા બધા ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે જે તમને ખબર જ હશે કે વિજય ભગત માથે જે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે, ત્યાર પછી નીતિન ચાવડાએ પણ ખુલાસો કર્યો છે। નીતિન ચાવડા એવું બોલ્યા છે કે મારો ભાઈ મારી પાસે જમીન માંગવા આવ્યો હતો અને નીતિન ચાવડાએ પણ ખુલાસો કર્યો છે। નીતિન ચાવડા એવું બોલી રહ્યા છે કે વિજય ભગત પાસેથી બધા પૈસા છોકરીઓ પડાવી ગયું છે અને પૈસા ખાય છે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા વિવાદો પણ વધી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર જ હશે કે સત્તાધારની અંદર ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો। તો હજીની ઘડી અંદર એમ કહેવાય છે કે સાંજના સમયની અંદર સત્તાધારની અંદર આરતીનો સમય થાય છે ત્યારે વડલો પણ રડે છે દોસ્તો, તમને ખબર જ હશે। તો દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે સત્તાધારની અંદર વિવાદ દિવસો દિવસ વધી રહ્યો છે। અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તો અત્યારે એવું બતાવવામાં આવી રહ્યું છે કે નીતિન ચાવડામાંથી એમ કહેવાય છે કે જો નીતિન ચાવડા સાચા હશે તો કાયદાસરની કાર્યવાહી વિજય ભગતમાંથી કરવામાં આવશે અને વિજય ભગત સાચા હશે તો કાયદાસરની કાર્યવાહી નીતિન ચાવડામાંથી કરવામાં આવશે। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો। તો દોસ્તો નીતિન ચાવડા સાચા છે કે વિજય ભગત સાચા છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવનારો વિડીયો તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી, તબ તક કે लिए जय हिंद जय भारत। मળી એક વાર બીજા વિડીયોમાં, તબ તક કે लिए बाय बाय।